આપણા ગુજરાત સરકારના મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરું કે ઉચિત માર્ગદર્શન આપો. આપણે વચ્ચે આપણા ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી આદરણીય શ્રીમતી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત છે. આપનો પર સ્વાગત છે. ધન્યવાદ. ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ ઉપસ્થિત છે. આપનો પણ સ્વાગત છે. સૌને નમસ્કાર. આપણા ગુજરાતના યશસ્વી પ્રદેશ પ્રમુખ અને આખા ગુજરાતમાં સૌથી વધુ મતોથી ચૂંટાયેલ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સાહેબ, મુકેશભાઈ, સુરતના સાંસદ અને બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈના આ કાર્યકરો જેમણે દિવસ રાત મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીનો એક ભવ્ય વિજય અપાવ્યો છે, એના આભાર દર્શનના કાર્યક્રમમાં આપ સૌ કાર્યકરોને હું અભિનંદન આપું છું અને વંદન કરું છું. આ આભાર દર્શનના કાર્યક્રમની સાથે સાથે આપણે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ જ્યારે આપણા પ્રદેશ અધ્યક્ષ અને આપણા લોકલાડીલા સાંસદ પાટીલ સાહેબને જે જવાબદારી આપી છે, જળ શક્તિ મંત્રાલય એ સૌથી અગત્યનું મંત્રાલય છે અને સમગ્ર દેશને 140 કરોડની જનતાને જો પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી હોય એ મોટામાં મોટી જવાબદારી છે. સાથે સાથે દેશની દરેક નદીઓને સ્વચ્છ કરવા માટેનું એક અભિયાન છે, એ પણ આ મંત્રાલયમાં આવી જાય છે. આપણે સૌ શુભેચ્છા આપીએ કે પાટીલ સાહેબને આ બધી જવાબદારી સહન કરવામાં પ્રભુ શક્તિ આપે અને એવો સફળ થાય. આભાર. ભારત માતા કી જય. આપણે વચ્ચે ગુજરાત પ્રદેશના મંત્રી શ્રી આદરણીય પ્રફુલભાઈ પાનસેરિયા પણ ઉપસ્થિત છે. આપનું પણ સ્વાગત છે. અને આપણા કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એમના માતુશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે અને એના અર્ધાંગની ધર્મપત્ની પણ ઉપસ્થિત છે ને પરિવારના સભ્યો, દીકરીઓ, ભાઈ બધા ઉપસ્થિત. આપનો પણ ભારતીય જનતા પાર્ટી વતી સ્વાગત કરું છું. ને હવે આપણા પ્રદેશ અધ્યક્ષ ને કેન્દ્રીય કેબિનેટ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબને વિનંતી કરું કે આપ કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમમાં આપ પોતાની રીતે સંબોધન કરો. ધન્યવાદ. નામ બધા લેવા છે, બહુ બધા નામ છે, લેટ થઈ છે ને. ભારત માતા કી વંદે. લોકસભાના 2024ના ઇલેક્શનમાં આખા ગુજરાતમાં અને દેશમાં પણ ભવ્ય જીત મેળવવા બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના આભાર પ્રદર્શન માટેના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય નાણામંત્રી અને સુરત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના પ્રભારી એવા શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલ, મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના ગૃહમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી, તમામ ધારાસભ્યો, સુરત અને બારડોલીના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ અને પ્રભુભાઈ વસાવા, જેમણે છેલ્લા 3 વખત સુરત લોકસભાની સીટ ઉપર પ્રતિનિધિત્વ કર્યું અને મંત્રીપદ પણ શોભાવ્યું એવા શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રમુખ શ્રી સુરત શહેર શ્રી નિરંજનભાઈ જાજમેરા,
પ્રમુખ શ્રી નવસારી જિલ્લા શ્રી ભૂરાભાઈ શાહ, સુરત અને નવસારીના સૌ મહામંત્રીશ્રીઓ, અહીં ઉપસ્થિત સૌ પદાધિકારીઓ, સૌ કોર્પોરેટરશ્રીઓ, અલગ અલગ જવાબદારી નિભાવતા સૌ આગેવાન ભાઈઓ બહેનો, આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું. ગુજરાત ભારતીય જનતા પાર્ટી એ દર વખતે કંઈક ને કંઈક રેકોર્ડ કરતું હોય છે. આ વખતે પણ એણે રેકોર્ડ કર્યો. ગયા વખતે 2022માં અને 2019માં જે ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા હતા એમાં પણ બમ્પર વધારો થયો છે. 2022માં કોંગ્રેસને 90 લાખ મત મળ્યા હતા. આ વખતે એને 11 લાખ મત વધારે મળ્યા, 1 કરોડ ને 1 લાખ મત મળ્યા. પણ ભારતીય જનતા પાર્ટી જેને 1 કરોડ ને 68 લાખ મળ્યા હતા એને લગભગ 1 કરોડ ને 83 લાખ મત મળ્યા. અને સુરતની સીટ બિનહરીફ થવાને કારણે ત્યાં વોટિંગ નહીં થયું. એ તો 8 લાખ મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળતે એ પણ ઉમેરીએ તો 1 કરોડ ને 91 લાખ. ગયા વખતે આપણે લગભગ 88 લાખ કોંગ્રેસ કરતા વધારે મત મેળવ્યા હતા. આ વખતના લોકસભાના ઇલેક્શનમાં આપણે એના કરતા પણ વધારે મત મેળવ્યા. 2022ના ઇલેક્શનની અંદર આપણે 26 સીટ હાર્યા હતા. આ વખતે વિધાનસભાની જો સીટો જોઈએ તો આપણે ફક્ત 18 સીટો હાર્યા. એટલે 26માંથી આપણે લગભગ 8 સીટો રિકવર કરી. અને એમાં 5 સીટો તો એવી હતી કે જે કોંગ્રેસના જીતેલા ઉમેદવારો એમણે કોંગ્રેસ પાર્ટીમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. અને આદરણીય મોદી સાહેબની લહેરની અંદર 1,10,000, 85,000, 60,000 એવા જંગી બહુમતી સાથે એ 5 સીટ જીતીને જે આપણે 156 પર રોક્યા હતા એ આ વખતે 161 સીટ ગુજરાત વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને મળી છે. મિત્રો, આનો સર્વ જશ જો કોઈને જતો હોય તો પહેલો જશ જાય છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને. ગુજરાતના મુખ્યમંત્રી થવાના સમયકાળ દરમિયાન અને સંગઠનના કાર્યકાળ દરમિયાન પણ એમણે જે રીતે ગુજરાતના કાર્યકર્તાઓનું સિંચન કરીને એને ઉછેર્યા, એની માવજત કરી અને મતદારોને પણ જે વિશ્વાસ એમણે જીત્યો એના એ ભાથા ઉપર એ આપણે દરેક ઇલેક્શન ભવ્ય જીત મેળવતા આવ્યા છે. બીજો જશ જાય છે એ આદરણીય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને કે જેમણે આખું જીવન સંગઠનમાં કામ કરીને આખું ગુજરાત ખૂંદ્યું છે. એક એક ગામમાં એક એક સીટ ઉપર કોણ ઉમેદવાર જીતે, કોણ જીતાડી શકે, કોણ નુકસાન કરી શકે, અને તમામ માહિતી એમના મોઢે હોય છે. એમનું માર્ગદર્શન અને એમના નેતૃત્વમાં એના કારણે આપણે જીત મેળવી શક્યા. એટલે બીજો જશ શ્રી અમિતભાઈ શાહ સાહેબને જાય છે. ત્રીજો જશ ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનોને જાય છે કે એમણે મોદી સાહેબમાં વિશ્વાસ કર્યો, એમણે અમિતભાઈ શાહ સાહેબમાં વિશ્વાસ કર્યો, ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ કર્યો અને એ રીતે જે જીત આપણે મેળવી શક્યા એનો ત્રીજો જશ મતદાર ભાઈ બહેનોને જાય છે. એમને પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને ચોથો જશ કે જેના વગર જીતવું મુશ્કેલ હોય છે, જે મોદી સાહેબ કહેતા હોય છે ને કે વાવાઝોડું આવે પણ આપણે જો સાયકલના ટ્યુબમાં હવા ભરી હોય તો જે દિશામાંથી વાવાઝોડું આવતું હોય ત્યાં જો આપણે ટ્યુબનો વાલ લઈને ઊભા રહીએ તો પણ એ ટ્યુબમાં હવા ભરાતી નથી. એના માટે તો હવા ભરવા માટે એક પંપ જોઈએ. મોદી સાહેબને લહેર હોય, મોદી સાહેબનું વાવાઝોડું હોય, પણ મતદાર એ ઉમેદવારોને મત આપે, જીતે એટલા મત આપે
એના માટે પંપ બનીને જો કોઈ કામ કરતું હોય તે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કાર્યકર્તાઓ છે. અને એટલા જ માટે હું આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ પણ કરું છું. આખા દેશની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની બોલબાલા છે. જીતવું હોય તો કેવી રીતે જીતવું, કામ કરવું હોય તો કેવી રીતે કરવું, એના શીખ માટે કહેતા હોય છે કે જાઓ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને મળો, એ તમને સંગઠન શું છે, કામ કરવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ, કાર્યકર્તાઓએ મતદાતા સાથેનો સંપર્ક કેવી રીતે રાખવો જોઈએ, એની આગવી રીત એ ગુજરાતની અંદર જોવા મળે છે. અને આખા દેશે પણ આ વાતને સ્વીકારી છે. હું ઇલેક્શન પહેલા પણ કહેતો હતો, એક નાની વાર્તા કરતો હતો કે આપણે જયારે 2022 ઇલેક્શન માટે 182 સીટ જીતવા માટેનો ટાર્ગેટ લઈને ચાલતા હતા, ત્યારે આપણે 156 સીટ જીત્યા, 88 લાખ કોંગ્રેસ કરતા અને આપ પાર્ટી કરતા 1,28,00,000 મત આપણને વધારે મળ્યા. પરંતુ આપણે ફક્ત 3,05,000 મત માટે 26 સીટ હારી ગયા હતા. અને ત્યારે બધાને હું એ સમજાવતો હતો કે ગામમાં જયારે મહાદેવના મંદિર ઉપર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે દરેક ગામજન એક લોટી દૂધ ચડાવે, એવો ગામ સભામાં નિર્ણય થાય. પણ બીજા દિવસે કોઈ એક જણ વિચારે કે બધા દૂધ ચડાવવાના છે તો હું પાણી ચડાવીશ તો ક્યાં ખબર પડવાની છે. અને એટલે બીજા દિવસે સવારે થાય છે શું કે દરેક જણ આવું વિચારે છે કે બાકીના દૂધ ચડાવવાના છે, હું પાણી ચડાવીશ તો વાંધો નહીં આવે. પણ સવારે મહાદેવ ઉપર ફક્ત પાણીના રેલા હતા, બધાએ બીજા પર વિશ્વાસ કર્યો હતો, પોતાની જવાબદારી પૂર્ણ કરી નહોતી. આ વખતે પણ આપણી કચાશ રહી ગઈ, એની જવાબદારી પણ મારી છે. પ્રમુખ તરીકેનો જો જસ આપતા હોય તો જે અબજસ મળ્યો છે એ પણ મારી જવાબદારી છે. એ ભૂલ પણ હું સ્વીકારું છું કે આપણે 26 માંથી 26 સીટ 2 વાર જીત્યા હતા, પણ આ વખતે આપણે 26 માંથી 25 સીટ જીતી શક્યા. એક સીટ આપણે 30,000 મત માટે હાર્યા. કારણો આપવામાં હું માનતો નથી, કારણ હું જ છું કે મારી કોઈ જગ્યાએ ભૂલ રહી હશે અને એટલા માટે આપણે આ સીટ નહીં મેળવી શક્યા. એટલા માટે હું સૌ ગુજરાતના કાર્યકર્તાઓનો ખરેખર દિલથી માફી માંગુ છું. અને મિત્રો, એની સાથે સાથે આપણે ગુજરાતમાં એક રેકોર્ડ પણ કર્યો. ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઇતિહાસની અંદર આ દિન સુધી ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર લોકસભામાં બિનહરીફ થયો નહોતો. પહેલો રેકોર્ડ તમે સુરતની અંદર કર્યો. પહેલી વાર આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનો એક ઉમેદવાર બિનહરીફ થયો. એ સુરતના સીટ ઉપર શ્રી મુકેશભાઈ દલાલ થયા. અને એનો જસ એ તમને બધાને આપું છું કે કોંગ્રેસે આપેલા ઉમેદવારને પાક્કો વિશ્વાસ હતો કે હારવાનો છે અને એટલા માટે એને લડવાનું પસંદ નહીં કર્યું. એના કારણે આ બિનહરીફ સીટ થઈ શકી. આ તાકાતનો પરચો એ કોઈ આપ્યો તો આપ સૌ કાર્યકર્તાઓએ એ કોંગ્રેસના જે હાંજા ગગડાવી દીધા, એના કારણે એ સીટ પણ આપણે એ બિનહરીફ કરીને એક નવો રેકોર્ડ સુરતમાં, એક નવો રેકોર્ડ આપણે ગુજરાતમાં અને એક નવો રેકોર્ડ આપણે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આપણે લખી શક્યા છીએ. મિત્રો, 4 વર્ષથી 20 જુલાઈ 2020 થી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે, નડ્ડાજી, અમિતભાઈ શાહ સાહેબે અને સૌ આગેવાનોએ મળીને મને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ તરીકેની જવાબદારી આપી હતી. મને પણ પહેલો વિચાર એ જ આવ્યો હતો કે આટલો વિશાળ કામ કરવાનું મારું ગજુ નથી. પણ જ્યારે મેં કાર્યકર્તાઓ તરફ નજર કરી
ત્યારે મને કાર્યકર્તાઓના નજરમાં એક વિશ્વાસ દેખાયો કે તમે આગળ વધો, આપણે સાથે મળીને આગળ વધીશું અને મોદી સાહેબ જે ઈચ્છે છે એ પરિણામ લાવીશું. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પણ ગુજરાતમાં 156 સીટનો એ રેકોર્ડ પણ એ તમારા બધાના તાકાતના આધારે કરી શક્યા. એના માટે પણ હું તમને બધાને અભિનંદન આપું છું. હમણાં લોકસભાનો 2024ના ઇલેક્શન પછી નવી સરકાર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં બની. મોદી સાહેબે હેટ્રિક કરી, ત્રીજી વાર એ પ્રધાનમંત્રી બન્યા અને એમણે આપણા દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રતિનિધિત્વ આપ્યું એમાં મને જળ શક્તિના મંત્રી તરીકેની જવાબદારી આપી છે. આ જવાબદારી બધાના તમારા માથા ઉપર છે. આ જવાબદારી તમારા બધાના ખભા ઉપર છે. આ જવાબદારી આપણા બધાની સંયુક્ત છે. હું ક્યારેય એકલો કશું કરી શકીશ નહીં, કરી શક્યો નથી અને હવે પણ જે કરીશું એ આપણે સાથે મળીને કરીશું. નાનામાં નાનો કાર્યકર્તા એ આમાં સાથે જોડાય અને મોદી સાહેબનું જે સપનું છે એ પૂર્ણ કરવા માટે આપણે બધા સંયુક્ત પ્રયાસ કરીએ એ મારી આપ સૌને હાથ જોડીને વિનંતી પણ છે. મિત્રો, જલ શક્તિ એટલે કે જલની જે તાકાત એવું નામ જે મોદી સાહેબે આ આપવામાં આવ્યું છે એમાં જ એમણે પાણીની તાકાત, જલની તાકાત ને એમાંથી નિર્દેશ કર્યો છે. અને આ મંત્રાલયની અંદર ઘણા બધા કામો છે. એ કોઈ મારા એકલાથી શક્ય નથી. મોદી સાહેબનું નેતૃત્વ છે, તમારા બધાનો સાથ સહકાર છે તો જ એ શક્ય બનવાનું છે. પણ એની અંદર આપણે કેટલાક મુદ્દાઓ, હું હમણાં લગભગ 4 દિવસ સુધી મેં રિવ્યુ મિટિંગો લીધી. હજુ લગભગ અઠવાડિયા સુધી આ રિવ્યુ મિટિંગો ચાલશે. પણ મેં કેટલાક મિત્રો સાથે, કેટલાક આગેવાનો સાથે, કેટલાક આજે કાર્યકર્તાઓ હમણાં 2-3 દિવસથી મળે છે એમની પણ વાત કરી કે આપણે શું કરી શકીએ. સુરત શું કરે, દક્ષિણ ગુજરાત શું કરે, ગુજરાત શું કરે અને કામ તરત દેખાય એવી રીતે કેવી રીતે કરીએ. આ મંત્રાલયની અંદર રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ પણ છે અને રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઐતિહાસિક કામ એમાં કર્યું છે. એના માટે નવું પણ નથી. અને એટલા માટે આપ સૌને મારી વિનંતી છે કે આપના ધાબા ઉપર, આપના અગાસી ઉપર, આપ જો એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એપાર્ટમેન્ટના ઉપર અગાસીમાં જે પાણી પડે એ પાણી નીચે પાઇપથી નીચે આવતું હશે અને નીચે તમારો કોઈ નજીકમાં બોર હશે, તમે એ જે નીચે પાઇપ આવે છે એને બીજો પીવીસીનો પાઇપ જોડી દો. 6-8 ઇંચ જમીનમાં ખાડો ખોદીને લાઈન નાખીને નવો પાઇપ નાખી દો અને બોર સુધી લઈ જાઓ. બોરમાં સાઈડમાં કાણું પાડીને તમે એને 3x3ની 2 કુંડી બનાવી દો. એ કુંડીની અંદર મોટા મોટા પથ્થર નાખી દો અને એમાંથી એ પાણીને પાસ કરીને સીધું બોરમાં ઉતારી દો. આનો ખર્ચ લગભગ 1000 રૂપિયા થાય છે. બીજું છે કે નજીકમાં બોર નથી તો પાણી તો જમીનમાં ઉતરવું જોઈએ. તો તમે 3x3નો એક ખાડો કરો, લગભગ 7 ફૂટનો ખાડો કરો. એના વચ્ચોવચ એક લગભગ 7-8 ફૂટનો ઓગર કરો. એ ઓગરની અંદર તમે હોલવાળા એક પીવીસીના પાઇપ ઉતારી દો અને એની ઉપર 200 લીટરનો જે પ્લાસ્ટિકના જૂના ભંગારના બેરલ આવે છે એ બેરલને ઊંધું મૂકી દો. એ બેરલને પણ સાઈડમાંથી નાના નાના હોલ પાડી દો અને એક મોટું હોલ એના ઉપરના ભાગમાં, એટલે કે ઊંધું કરો ત્યારે તળિયા તરફના ભાગમાં એ હોલ કરીને ત્યાં પાઇપ જે તમે અગાસીમાંથી ઉતારેલા પાણીનો પાઇપ એમાં જોડી દો અને એની ઉપર એક ટી લગાવી દો કે ઉપર જો પાણી વધારે પડે
તો પાણી જો જમીનમાં જલ્દી ના ઉતરે તો એટલું પાણી બહાર આવશે અને એને આજુબાજુમાં પથ્થર ઈંટના ટુકડા નાખી દો અને ઉપર પછી સપાટ કરીને તમે જે કંઈ પીવીસી કર્યું હોય, તમારે ટાઇલ્સ લગાવી હોય એ લગાવીને એને સરખું કરી દો. મિત્રો, આમાં 100 ml જો પાણી 100 ml વરસાદ પણ જો પડે તો 1 લાખ લીટર પાણી એમાં નીચે તમે જમીનમાં ઉતારી શકો છો. આપણે ઘણા બધા જગ્યાએ કર્યું છે. ગુજરાત સરકાર અને મહાનગરપાલિકામાં પણ આના માટેના પ્રોજેક્ટ છે. તમે પોતે પણ જો તમારા ઘરે કે તમારા સોસાયટીમાં તમે કોઈ કામ કરવા માંગતા હોય, એનો ખર્ચો કદાચ જો 10,000 તમારી નવી ટેકનોલોજી આવતું હોય તો એમાં 7,000 રૂપિયા એ ગુજરાત સરકાર આપે છે. 2,000 રૂપિયા તમને કોર્પોરેટર અથવા સાંસદ કે ધારાસભ્ય એના ગ્રાન્ટમાંથી આપી શકે છે અને 1,000 રૂપિયા એ તમને કોર્પોરેશન પોતે અને ફંડ આપે છે. તમારી સોસાયટીમાં, તમારા એપાર્ટમેન્ટના અંદર, તમારા ઘરમાં આ બધે જ આ પ્રોજેક્ટ તમે કરી શકો છો. તમે એના ટેકનિકલ જે નો હાઉ તમને જાણવો હોય તો તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર નિરંજનભાઈને અને બધા મહામંત્રીઓને મળજો. ત્યાં આપણે પરેશભાઈને બધી ડિઝાઇનો પણ આપી છે, એ તમને માહિતી આપશે. તમે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એમને પણ મળજો, એ પણ તમને માહિતી આપશે. બધા જ કોર્પોરેટરને પણ આપણે 1 કલાકનો એક અભ્યાસ વર્ગ રાખીને એમને પણ એજ્યુકેટ કરાવીશું. પણ મારી વિનંતી છે કે આજે અહીંયા જેટલા લોકો છે એ 2-3 દિવસની અંદર નક્કી કરે કે એમણે કઈ જગ્યાએ બોર કરવો છે, કઈ જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એમને એ બેરલ ઉતારવું છે અને એના કામે નક્કી કરે. આપણે એને ટીમ આપીશું. ટેકનિકલ ટીમ જશે તો તે પણ, પ્લમ્બરની ટીમ જોઈતી હશે તો તે પણ આપીશું. પણ સુરતમાં એક પણ સોસાયટી કે એક પણ ઘર આમાંથી બાકી ન રહે એના માટે હું આપ સૌને આજે આહ્વાન કરું છું. મળશે? આપ સૌનો સાથ મળશે? બીજું કામ આપણે એમાં જોડ્યું છે કે વૃક્ષારોપણનું. સુરત મહાનગરપાલિકા દર વર્ષે લગભગ 10 લાખ જેટલા એ વૃક્ષારોપણ કરે છે. મારો એ પ્રશ્ન હોય છે અધિકારીઓને કે જો 10 લાખ વૃક્ષ તમે દર વર્ષે સુરતમાં રોપો ને તો હમણાં સુધીમાં તો જંગલ થઈ જવું જોઈએ. પણ સુરતમાં તો વૃક્ષો જ નથી દેખાતા, જંગલ તો સિમેન્ટનું જ છે. એના કેટલાક કારણો છે કે મહાનગરપાલિકા જે વૃક્ષો આપે છે એ નાના લગભગ 1 ફૂટના કુમળા વૃક્ષો હોય છે. કેટલાક લોકો એની પર એના રક્ષણ માટે લગભગ 400 રૂપિયાની એક ગ્રીલ લગાવે છે. પણ આ ગ્રીલ તો બીજા દિવસે ભંગારમાં વેચાઈ જાય છે અને તમે જે વૃક્ષારોપણ કરો છો એ વૃક્ષ કોઈ બકરી કે ગાય ખાઈ જાય છે. આપણે એના માટે તમે જોતા હશો કે આપણે લગભગ 10 ફૂટના તૈયાર ઝાડ એ આજે અહીંયા મંગાવ્યા છે. 3,000 ઝાડ હમણાં મંગાવ્યા છે અહીંયા. અને બાકીના જે પણ કાર્યકર્તાઓ એમને જોઈતું હોય તો અહીંયા તમે ટેબલ છે ત્યાં લખાવી દેજો. તમે કહેશો તો તમારા ઘરે પહોંચી જશે. તમે કહેશો તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પરથી પણ તમને જેટલા જોઈએ એટલા એ ઝાડ મળશે. આ ઝાડની કિંમત લગભગ 80 થી 90 રૂપિયા છે. પણ એમાં જે 400 રૂપિયાના ગ્રીલની છે એની બચત થાય છે. એટલે કે 4-5 આપણે વૃક્ષો રોપી શકીએ અને ગ્રીલ લાવ્યા વગર તો એટલા પૈસાની એમાં બચત થાય છે. ઉપરાંત એ જે ઝાડ છે એ જલ્દીથી જમીન સાથેનો સંપર્ક વધારીને એ મોટું થઈ જાય છે. એને બકરી કે ગાય ખાતા નથી, કેમ કે એનો જે દાંડો છે એ મજબૂત થઈ ગયો હોય છે એટલે એને નુકસાન કરી શકતા નથી. તો એટલા માટે આજે આપ સૌ પણ અહીંયા બેઠા છો. આપ પણ અહીંયાથી કોઈને કોઈ ઝાડ તમે આજે લઈ જઈ શકતા હોય તો તમારી ગાડીમાં, તમારા સ્કૂટર પર, તમારા વાહનમાં લઈ જાઓ અથવા કાલથી તમે કાર્યાલય પરથી ડિમાન્ડ કરજો, ત્યાંથી પણ આપશે. મને વિશ્વાસ છે કે આજે અહીંયા 3,000 ઝાડો આવ્યા છે
એ આજે પૂરા થઈ જશે? બધા બોલતા નથી. પાકો? અહીંયા જેટલા ભૈયા બેઠા છે આ દરેક જણ 2-3 દિવસની અંદર કાર્યાલયથી જે અહીંયાથી કદાચ ઝાડ ના મળે કે રહી જાય તો ત્યાંથી લઈને પણ વૃક્ષારોપણ કરશે. પાકો? મિત્રો, મારી આપ સૌને આજ વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો કાર્યકર્તા એ ઇતિહાસ રચવા માટે એ કામ કરતો હોય છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતનો કાર્યકર્તા એ કંઈક ને કંઈક નવીનતા સાથે એ આગળ વધતો હોય છે. કોવિડની અંદર પણ આખા દેશ જ્યારે કોવિડથી ડરેલો હતો ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એને પોતે પોતપોતાના વિસ્તારની અંદર નવા નવા સેન્ટરો ચાલુ કરીને જે કોવિડમાં લોકોને હોસ્પિટલમાં એડમિશન મળતું નહોતું, જગ્યા મળતી નહોતી, એમણે ત્યાં કેમ્પ શરૂ કર્યા હતા અને ત્યાં સેવા કરતા હતા. ત્યાં નર્સ નહોતી, ત્યાં કોઈ કામ કરવાવાળો વ્યક્તિ નહોતો, ડોક્ટરો આવીને કન્સલ્ટિંગ કરતા હતા. ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યકર્તા ત્યાં જાતે સફાઈ કરતો હતો. જે કોઈ પેશન્ટ હોય એના સગાવાલા પણ એને જોવા આવતા નહોતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પેશન્ટના પલંગ પર બેસીને એને હાથથી કોળીઓ ખોલાવતો હતો. એ મોતથી ડરતો નહોતો. આ સેવાની ભાવના આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એ ગુજરાતમાં જોવા મળે છે. અને એના જ આધારે આ નવા નવા પ્રોજેક્ટો આ કરવાનો વિચાર આપણે કરતા હોઈએ છીએ. અને આ પ્રોજેક્ટો આપણે કરીએ છીએ, કંઈક નવીનતા કરીએ છીએ, લોક ઉપયોગી કામ કરીએ છીએ. એના જ કારણે મતદાતા ભાઈ બહેનો પણ એની અમી દ્રષ્ટિ એ આપણી ઉપર રાખતા હોય છે. મારી ફરી આપ સૌને વિનંતી છે કે આ બંને પ્રોજેક્ટ એને પૂરો કરવા માટે 15 દિવસનો ટાઈમ લો. ઝાડ લાવીને વાવવા માટે તો 1 જ દિવસ જોઈશે અને બીજા 1 દિવસની અંદર સોસાયટીના લોકો સાથે નક્કી કરો કે પાણી માટે ક્યાં નક્કી કરવું છે. બાકીનું બધું અમે કરાવી દઈશું. તમને વચ્ચે રાખીને, તમને સાથે રાખીને. એટલે મારી તો કોર્પોરેટરને પણ વિનંતી છે કે 4 કોર્પોરેટરો પોતાના વિસ્તારની અંદર જે લગભગ 50,000 મતદારો છે એમાં 12,500 મતદાર, એટલે કે એક ઘરમાં 3 મત ગણીએ ને તો 4-5 હજાર ઘરની અંદર આ યોજના થાય, રેન વોટર હાર્વેસ્ટિંગનો કાર્યક્રમ થાય. એના માટે પ્રયત્ન કરવો જોઈએ. જે વધુમાં વધુ આ કાર્યક્રમ કરશે એનું સન્માન કરવા માટે પણ આપણે ચોક્કસપણે વિચારીશું. મિત્રો, હું આપ સૌને કેન્દ્રીય મંત્રી તરીકેની મારી જવાબદારી મળી છે એ આપ સૌના આધારે આભારથી મળી છે. એટલા માટે આપ સૌનો આભાર પણ માનું છું. અને આપ સૌને વિનંતી પણ કરું છું કે 2 મહિના 2.5 મહિના પછી કે 2-3 મહિનામાં મકાન પણ મળી જશે. તમે વોર્ડ વાઇઝ લિસ્ટ બનાવીને તમે ચોક્કસપણે દિલ્હી આવો એવી મારી આપ સૌને વિનંતી છે. દિલ્હી આવવાનો અધિકાર એ તમારા બધાનો પહેલો છે. એ અબાધિત અધિકારને હું ચોક્કસપણે એ અધિકાર તમને આપું છું. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી ગુજરાતના લોકસભાના ઇલેક્શનના ભવ્યથી ભવ્ય જીત ગુજરાતમાં મેળવવા બદલ તમે બધાએ જે મહેનત કરી છે અને જે વાતાવરણ પૂરું પાડીને આખા દેશમાં જે પ્રેરણા આપી છે એના માટે પણ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. મેં વિનંતી પણ કરી હતી કે આ આભાર આજે કાર્યકર્તાઓનો છે. આજે સન્માન કાર્યકર્તાઓનું છે. એટલે કોઈ સન્માન હું સ્વીકારીશ નહીં. ફક્ત ને ફક્ત કાર્યકર્તાઓનું સન્માન આજે મારા તરફથી છે. એ તમે સ્વીકારો એ જ વિનંતી સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી. ધન્યવાદ. આપ લેજો નહીં.
2019ના ઇલેક્શનમાં આ